વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। મતદાનના થોડા જ કલાકોની પહેલા અત્યારે હાલ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે અને ખાસ કરીને હવે આ ખુલાસા છે તે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં થઈ રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેની અંદર ભાજપ ઉપર પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને પૈસાની લેતી દેતીનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને દારૂની રેડ પણ કરવામાં આવી હતી, પરંતુ જે અત્યારે હાલ વાડીમાંથી દારૂ મળી આવ્યું એ વાડીના માલિક દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં છેલ્લા ઘણા સમયથી એક વિડીયો છે તે ચર્ચાનું કારણ બન્યું છે। સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાએ બપોરના સમયે એક હોટલની અંદર પૈસાની લેતી દેતી કરવામાં આવે છે એવું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને એ બાદ સાંજના સમયે તેમના દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી, જે દારૂનો અડ્ડો હતો ત્યાં, અને એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ, તેમના દ્વારા આ દારૂ મંગાવવામાં આવ્યો છે। પરંતુ હવે જે વાડીમાં દારૂ હતો એ જે વાડીના વ્યક્તિ છે એમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો આવ્યો છે ને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મને ફસાવાનું આ એક કાવતરું છે। અત્યાર સુધી મને કોઈ વ્યસન નથી અને મારા પરિવાર ઉપર કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નથી, પરંતુ ગોપાલ ઇટાલિયાના માણસો દ્વારા અહીં પહેલા આવીને દારૂ મૂકી દેવામાં આવ્યો હતો તેવો આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ અનેક એવા સવાલો છે કે જે ગોપાલ ઇટાલિયા ઉપર ઊભા થઈ રહ્યા છે, કારણ કે હવે આ વ્યક્તિનું એક બાદ એક નિવેદન સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ દારૂ છે તે ગોપાલ ઇટાલિયાના માણસો પહેલા અહીં આવીને મૂકી ગયા હતા અને બાદ મને ફસાવાનું કાવતરું કરવામાં આવ્યો છે એવો આખો આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જો કે અત્યારે હાલ પોલીસના પણ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે કે આના ઉપર યોગ્ય તપાસ કરવામાં આવશે, જે તે વ્યક્તિ હશે જો એ સાચું બોલતા હશે તો તેમને ન્યાય આપવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે। પરંતુ આ પહેલો એવો આક્ષેપ નથી આજના દિવસનો જે ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યો હોય। આની પહેલા જે તેમણે પહેલું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કે જેમાં પૈસાની લેતી દેતી કરવામાં આવ્યો હતો ને જે વ્યક્તિને પૈસા આપવામાં આવ્યા હતા એ વ્યક્તિનો પણ એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર એ વ્યક્તિ પોતે એવું કહી રહ્યા છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક છે અને ખાસ કરીને હવે તમે કોંગ્રેસને મત આપજો તેવો આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે કે વિસાવદરમાં આજે વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। મારું ગામ આણંદપુર, હું અશ્વિન આહિર। મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે। મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું। મારી વાડી એક ઓયડી છે, એની અંદર ખાંડ અને ખેતીનો ઓજાર મૂકેલો છે। તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને ફસાવ્યો છે। ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી। એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું હું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે। આજરોજ સાંજના સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદરડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી। તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 477 બોટલનો છે એ કેસ કરવામાં આવેલો છે। સાથે સાથે આ તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવેલું કે તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી, પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાય તથા પક્ષને નુકસાન થાય, પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે। તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે, કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલાં ઘટના સ્થળે કોણ પહોંચ્યું
આ તમામ હકીકતો સામે આવે તે માટે છે અરજદારે અરજી કરેલી છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે. અને વ્યક્તિ દ્વારા પણ આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે ગોપાલ ઇટાલિયા અને ભાજપના નેતાઓ છે તે એક થઈ ગયા છે અને ક્યાંક હવે તમે કોંગ્રેસને મત આપજો. તેમને આમ આદમી પાર્ટીના જે હોદ્દો હતો એમાંથી રાજીનામું પણ આપ્યું હતું, એવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી. એ આપણે વાયરલ વિડીયો પણ જોયો હતો. પરંતુ હવે જે બીજું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું કે જેમાં દારૂનો અડ્ડો હતો, એના ઉપર તેમના દ્વારા રેડ પાડવામાં આવી હતી. એ સમયે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા હતા, ત્યાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને તેની સાથે બીજા ઘણા બધા ત્યાંના કાર્યકર્તાઓને નેતાઓ પણ હાજર હતા અને એ જ સમયે ત્યાં રેડ કરવામાં આવી હતી. પરંતુ હવે ક્યાંક એ જ વાડીના માલિક દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલિયાના માણસોએ અહીં પહેલા આવીને દારૂ મૂકી દીધો હતો ને એ બાદ આ સમગ્ર રેડ કરવામાં આવી છે. એટલે અત્યારે હાલ ખાસ કરીને વિસાવદરનું મતદાનની પહેલા જ રાજકારણ ગરમાઈ ગયું છે, કારણ કે હવે કલાકોમાં જ ક્યાંક મતદાન થવાની શરૂઆત થવાની છે ને એની પહેલા જ અત્યારે હાલ વિસાવદરમાં જ્યારે પ્રચાર અને પ્રસારના પડઘમો શાંત પડ્યા છે અને હવે એક બાદ એક ગોપાલ ઇટાલિયા ઉપર છે તે આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયાને આ સ્ટિંગ ઓપરેશન કરવું, દારૂની રેડ કરવી એ ક્યાંક ભારે પડશે કે કેમ એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.